બાબરભાઈ બાબરભાઈ, આ સાયકલો પડી રહી છે, શું કહેશો? હા, એ ભંગાર હાલતમાં એ થઈ ગઈ છે અને 8 વર્ષથી પડી રહી છે. અને જો છોકરાને વિતરણ કરી દે તો સારું, કારણ કે આ વર્ગ હવે પડવાની તૈયારીઓ છે. અહીં જગ્યા નથી, અમારે 2 ધોરણ બેહાડવો પડશે એક વર્ગમાં. એ બધી મુશ્કેલી છે. સાયકલો છોકરાઓને મળવી જોઈએ. હા, મળવી જ જોઈએ ને. અમે મોગણી કરેલી. શું કહેશે? હા, એ તો અમને હજુ કોઈ ખબર ના મળી ફેરથી. ફરી માગણી કરશો ને હવે? હા હા, કરીશું જ ને. પ્રદીપભાઈ પટેલ. જે સાયકલો તમારી શાળામાં પડી રહી છે, કેટલી સંખ્યા છે, કેટલા સમયથી પડી છે? સાયકલો લગભગ 285 જેટલી પડી છે અને 2015ના પ્રવેશોત્સવમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી. એ પ્રાથમિક શાળામાં પડી છે. આ હું 2017માં અહીંયા હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમને એમ જ છે. સાયકલો કટાઈ ગઈ છે, ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે. 2023માં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં. ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં 4 વાર લેખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો. મારે 5 રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે. મને 5 રૂમ મારા પાડવાના છે, એમાંથી 2માં સાયકલો ભરેલી. હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે 5/5નું આપવું પડે. એટલે મેં 4 વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો, કાં તો યોગ્ય નિરાકરણ લાવો, જેને આપવાની છે એને આપી દો. તો સાયકલો વપરાતી થાય, મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય. અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા. અને બાળકો અવર જવર ગમે એટલું બંધ કરો તો એ જાય જ. અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય. એના કરતાં સાયકલો એથી ખસી જાય તો સારું હતું. આટલા સમયથી આ સાયકલો પડી રહી છે, બીજી કોઈ રીતના બીજા કોઈ વિદ્યાર્થીઓને કામ લાગી શકે, કઈ રીતની માગણી કરવામાં આવશે? બસ 9મા ધોરણની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય તો એનાથી ખસેડીને આપણે હાઈસ્કૂલ ગામમાં છે ત્યાં વિતરણ કરી દે તો સોલ્વ થઈ જાય એમ છે. સરસ્વતી સાધના ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના છે. એની અંદર ચાલુ વર્ષે ધોરણ 9ની બાળાઓને સાયકલ આપવામાં આવે છે. ગઈ વખતે 2023-24ની જે સાયકલો છે એ અમે સમાજ કલ્યાણ અધિકારીશ્રીને એની દરખાસ્ત કરેલ છે. હજુ સુધી કોઈ ટેકનિકલ કારણોસર સાયકલો મળી શકી નથી. કઈ રીતના સાહેબ દરખાસ્ત કરવાની હોય? ઓનલાઈન અને ઓફલાઈન બંને કરીએ છીએ. કેટલા બાળકો છે જેને અત્યાર સુધી સાયકલ મળે છે? ધોરણ 9ની 16 બાળાઓ છે. અત્યારે કયા વર્ગમાં અભ્યાસ કરે છે? ધોરણ 10. એટલે 1 વર્ષથી એમને સાયકલો મળી નથી. હા. અત્યારે ચાલુ વર્ષમાં 9મા ધોરણમાં કેટલી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જેમને સાયકલ મળ્યા હતા? 34. કેવા પ્રકારની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે? દરેક વિદ્યાર્થીને લાભ મળે છે. આર્થિક પછાત, સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિ જનજાતિ દરેક વિદ્યાર્થીનીને આ સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ મળે છે. કયા વિભાગ દ્વારા આપવામાં આવે? સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી. પણ આટલા વખતથી આવ્યું ન હોય યોજનાનું કોઈ પણ વસ્તુ, એ અંગે આપ દ્વારા ઉજવણી કરવામાં આવે છે ખરી? એટલે અમે અમારા તરફથી જે તે ઓનલાઈન અને ઓફલાઈન દરખાસ્ત કરવાની હોય છે એ કરી દઈએ છીએ અને એ પછી ઉપરથી જાણ કરવામાં આવે એ પ્રમાણે અમને સાયકલ વિતરણ કરવામાં આવે છે. સર, નજીકમાં જ 285 સાયકલો પડી રહી છે, શું ખરેખર એનું થવું જોઈએ? એના વિશે મને કોઈ ખ્યાલ છે નહીં સાહેબ. પણ જે બાકી વિદ્યાર્થીઓ છે એમને એમાંથી જ મળી જાય સાયકલ તો ઘણું સારું. देखिए, नियामक श्री विकसती जाति कल्याण तरफથી અને અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી આદિજાતિ વિકાસ કલ્યાણ તરફથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને વિનામૂલ્યે સાયકલ સહાય આપવામાં આવે છે. આમાં ગ્રીમકો તરફથી એક એજન્સી નક્કી કરવામાં આવે છે. આ એજન્સી બગેર અનફિટેડ સાયકલો દરેક તાલુકામાં લાવે છે, ત્યાં ફિટ કરે છે, પછી થર્ડ પાર્ટી તરીકે ત્યાં એનો હોલોગ્રામ લગાવીને ચેકિંગ થાય છે. આ પછી આ જિલ્લાની જે વિકસતી જાતિની કચેરી છે અથવા અનુસૂચિત જાતિની કચેરી છે, ટ્રાઇબલની કચેરી છે, એ લોકો એનો કબજા લેતા હોય છે. તો આ કામગીરી હજી સુધી થઈ નથી. આ હજી જે એજન્સી નક્કી થયેલી છે એમના હવાલે છે. જ્યારે ગુજરાત સરકારના જિલ્લાના પ્રતિનિધિ આ સાયકલોના કબજા લેશે ત્યારે સેમ્પલ ચેક કરીને હોલોગ્રામ સાથે ખરાઈ કરીને જ લેવાના છે. તો ગુજરાત સરકારના કોઈ નુકસાન આમાં થતા હોય એવું ધ્યાને આવેલ નથી, કારણ કે જિલ્લાના અધિકારીઓ જ્યારે કબજા લેશે, કરીબ 9000 જેવો સાયકલો જે આવવાની છે, અત્યારે એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એ લોકો રાખે છે અને જ્યારે એ કબજા લેશે ત્યારે વિગતવાર ખરાઈ કરીને આપણે કબજા લેવામાં આવશે.
ઘણી બધી સાયકલો કાટ ખોઈ ગઈ છે એટલે એની આવરદા પણ ખલાસ થઈ ગઈ છે એવી પરિસ્થિતિ. બિલકુલ દેખिए ગ્રીમકો કોઈ પાર્ટીને ટેન્ડર કરીને આપે કે ફલા પાર્ટી એને ફિટ કરીને ગુજરાત સરકારના જિલ્લા સ્તરના અધિકારીને કબજા સોંપશે. अब जो कोई પણ માલ બગડે, કાટ લાગે અથવા કોઈ ટેકનિકલ ખરાબી હોય તો એ માલ સ્વીકારવામાં જ નહીં આવે. અને તો અત્યારે જે નફા નુકસાન જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ થર્ડ પાર્ટીની છે, તો આપણે તો ચોખ્ખા માલ સ્વીકારવાના છે. તો અત્યારે જે સ્થાનિક સ્તરે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મારફતે મને જાણકારી મળી છે, તો અમારી ટીમ તરફથી જે અમે લોકો તપાસ કરાઈ છે, અત્યાર સુધી જિલ્લા પ્રશાસન વતી એનો કબજા લેવામાં આવ્યો નથી. સાહેબ 2015થી કેટલીક સાયકલો પ્રાથમિક શાળામાં જ પડી રહી છે. આ વિશે આપ મને અગર ગામ વાઇઝ માહિતી આપો, થોડો સમય આપો તો હું આપને એનો જવાબ આપી શકીશ. સેન્ટરમાં 285 જેટલી સાયકલો 2015થી નહીં, હું મીડિયા મારફત એ બધાને કહું છું કે અગર કોઈ પણ આ પ્રકારે ભૂતકાળમાં પણ થયેલું હોય તો આપ મને રજૂ કરો, હું ડિટેલ તપાસ કરાવીને એનો જે કંઈ નફા નુકસાની થઈ હોય તો કંપનીને લઈને આગળની કાર્યવાહી કરીશ. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.